વર્ષોની સ્મૃતિ સ્વરૂપેના રમૂજી પ્રસંગો. બાપા સારંગપુરમાં વિરાજમાન હતા અને એ વખતે ડોક્ટર વીપી સાહેબ એ પોતે પ્રમુખ સ્વામી મહારાજની બધી તબીબી સારવાર કરતા, પોતે ખૂબ જ નિષ્ણાત ડોક્ટર છે અને બહુ હોશિયાર છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજની બધી સારવારનું બધું એ ધ્યાન રાખતા. તો 1 મહિનો થાય એટલે દર મહિને પોતે બાપાની સારવારનું તપાસ કરવા માટે બધી આવી જાય. એટલે એક વખત વીપી સાહેબ પ્રમુખ સ્વામી મહારાજની તબિયત જોવા માટે આવ્યા. હવે જ્યારે વીપી સાહેબ સારંગપુર આવે તો અમને મેસેજ મળી જાય કે ભાઈ વીપી સાહેબ આવવાના છે. હવે વીપી સાહેબની વજન થોડુંક વધારે, 120 કિલો જેટલું વજન. એટલે સામાન્ય ખુરશી તમે બધા જે બેઠા છો ને એ ખુરશી એમનું વજન ખમી શકે નહીં. એટલે એમના માટે અમે જુદી ખુરશી જ રાખેલી. એ જ્યારે આવે ત્યારે એમના માટે ખુરશી બહાર કાઢીએ અને જેવા એ વિદાય લે એટલે ખુરશી પાછી સ્ટોર રૂમમાં મૂકી દઈએ. હવે આજે વીપી સાહેબ આવવાના હતા, અમને કોઈને ખ્યાલ નહીં કે વીપી સાહેબ આવવાના છે. એટલે ખુરશી તો સ્ટોર રૂમમાં જ પડી હતી. વીપી સાહેબ આવ્યા આમ દોડતા આમ હાંફતા તો થોડુંક ચાલે 1/2 કિલોમીટર તો એ હાંફી જાય. હવે પાર્કિંગમાં ગાડી મૂકી હોય તો ત્યાંથી બાપાના ઉતારા સુધી તો ચાલતા આવવું જ પડે કે રૂમમાં જ ગાડી આવવાની ના હોય. એટલે ત્યાં સુધી ચાલવામાં પણ એ થાકી જાય. હવે વીપી સાહેબ જેવા આવ્યા ને એ ખરેખર થાકી ગયેલા. હવે થાકેલો માણસ હોય એ સીધું શું શોધે? એક બેસવાની જગ્યા શોધે. એટલે જે ખુરશી તે હાથમાં આવીને એના પર બેસી ગયા અને જેવા ખુરશી પર બેઠા હવે ખુરશી એમનું વજન ખમી શકી નહીં. એટલે ખુરશી તરત આમ છે ને 2 પાયા પહોળા થવા લાગ્યા ધીરે ધીરે. ચાદર હોય ને તાકો આમ ફાડીએ ને આમ થોડું કરતો કેમ 0-0 ફાટે એમાં ખુરશી પણ એની પોઝિશન બદલવા લાગી, ધીરે ધીરે પહોળી થઈ. હવે ખુરશી ધીરે ધીરે આમ થતી હતી એટલે બધાએ પકડી લીધા 2 બાજુથી. એટલે વીપી સાહેબને કઈ વાગ્યું નહીં પણ બધા ખૂબ જ હસવા લાગ્યા, બધાને આનંદ થઈ ગયો. હવે આ ખુરશી પરથી વીપી સાહેબને ઉભા કરી અને બીજી ખુરશીમાં બેસાડ્યા. હવે આ ખુરશી પાછી મેં આમ ભેગી કરી દીધી. એટલે આખી તો તૂટી નથી ગઈ, થોડીક જ તૂટેલી. એટલે મેં ભેગી કરી અને આમ ખુરશી ઉપરથી તો એમ જ લાગે ખુરશી તૂટી નથી. એટલે ખુરશી મેં સાઈડમાં મૂકી દીધી. હવે એ વખતે યોગ વિવેક સ્વામી હાજર નતા. એટલે મેં વિચાર કર્યો કે યોગ વિવેક સ્વામીને આના પર બેહાડીએ ને તો થોડીક મજા આવે. એટલે બાપાએ પણ મને ઈશારો કર્યો, મને કે આમ કે બોલાવ કે તું એમને કે. હવે તો મેં બાપાની અંદર ભળે પછી કઈ બાકી રહે ના, તો ગમત જ હતી અને બાપાને હસાવાના હતા. એટલે મેં શું કર્યું, જ્યાં જેટલી ખુરશીઓ હતી લગભગ 4-5 ખુરશી હતી, બધી ખુરશી મૂકી દીધી અને એક જ ખુરશી રાખી. કઈ ખુરશી? વીપી સાહેબની પ્રસાદીભૂત ખુરશી મેં ત્યાં રાખી કે ભાઈ આ ખુરશી રાખો. અને યોગ વિવેક સ્વામીને બોલાવવા માટે બોલે કે તમે પ્રમુખ સ્વામી મહારાજ બોલાવે છે, જલ્દી આવો. હવે ત્યાં એ તો એમની રૂમમાં બેઠા હતા અને જેવા સમાચાર મળ્યા કે પ્રમુખ સ્વામી યાદ કરે છે તમને, દોડતા આવે કે શું કામ છે કે. એટલે મેં કહું હલો બાપાને હસાવાના છે. અને એ તો પછી ગમત શરૂ કરી અને એમનું પણ વજન કેવું થોડુંક સ્થૂળ કાય હતું એમનું. એટલે થોડીક ગમત કરે, 3-4 મિનિટ કૂદાકૂદ કરે એટલે એ પણ થાકી જાય. એટલે એમણે કૂદાકૂદ કરી બાપાને હસવા માટે બધો પ્રયત્ન કર્યો. બાપા હસ્યા પણ ખરા અને 3-4 મિનિટ જેવું બધી ખેલકૂદ કર્યા અમે, એમાં એ પણ થાકી ગયા. હવે વ્યક્તિ થાકે એટલે શું કરે? ખુરશીમાં બેસે. ખુરશી એક જ હાજર હતી. કઈ ખુરશી? તો વીપી સાહેબની પ્રસાદીભૂત ખુરશી. એની અંદર પેલા યોગ વિવેક સ્વામી બેસવા ગયા. અને જે વ્યક્તિ થાક્યો હોય ને અને બેસવા છે ધબ લઈને બેસે, નહીં તો આમ ધીમે રહીને બેસે ને તો કઈ વાંધો ના આવે. હવે ખરેખર થાકી ગયેલા અને બેસવા ગયા સીધા બેઠા ને ધબ દઈને, અને ખુરશી તો તૂટેલી જ હતી. એટલે તો જેવા બેઠા ને ફટ દઈને ખુરશી તૂટી ગઈ અને નીચે પડ્યા અને એમાં થોડુંક વાગ્યું પણ ખરું અને બધા હસવા લાગ્યા. પછી બધાએ પકડી લીધા, ઉભા પણ કર્યા. એટલે મેં યોગ વિવેક સ્વામીને વાત કરી. મેં કીધું આ તમે ખાઈને વજન વધાર્યું છે, એની કરતા ઓછું ખાધું હોત ને તો આ ધંધા કરવા પડત નહીં. થોડુંક ઓછું ખાવું જોઈએ ને, શરીર ઓછું વધાર્યું હોત તો આ પ્રશ્ન ના થાત. પછી હું એક જોડકણું બોલ્યો. બાપા પણ ખૂબ જ હસતા હતા. એટલે મેં કહ્યું લાવો એક જોડકણું બોલીએ. એટલે હું એક જોડકણું બોલ્યો. મેં કહ્યું તમે આખી જિંદગી 3 જ વસ્તુ કરી છે. શું? તો કે ખાવું, ખાડો અને ખાટલો. આની અંદર જ તમે આખી જિંદગી પૂરી કરી દીધી છે. એમ કહીને મેં કહ્યું ખાવું, ખાડો અને ખાટલો, ખાઈને શરીરે થાય જાડો, પ્રભુ ભજવામાં સદાય આડો, મર્યા પછી જમદૂત પડાવે રાડો, બીજા અવતારે થાય ગામનો પાડો ને પછી ખોરે વાઘરી વાળો. તમે આ જ ધંધા કર્યા છે. તો જેવું આ બોલ્યો ને તો બાપા છે ને, બાપા એકદમ આમ ત્રીજું લોચન ખોલ્યું ને બાપા મને કે તારા બાપનું ખાય છે કે તને શું વાંધો જ કે. એટલે મેં કીધું આ છે ને બાપાએ ત્રીજું લોચન ખોલ્યું છે એટલે તરત જ મેં 2 હાથ જોડી દીધા યોગ વિવેક સ્વામી આગળ. તો બાપા તરત ત્યાં પગે લાગ કે આ તો ભગવાનના ભગત છે, આવું બોલાય કે. તો મને પગે લગાવડ્યા. તો જેવો હું પગે લાગ્યો ને તો મને એક ધબ્બો માર્યો એમને જોરથી. મેં કીધું જુઓ અમને પગે લગાય. મેં કીધું આ ધબ્બો કેવો જોરથી માર્યો, આમ પ્રેમથી મારવો જોઈએ ને.
તો બાપા કે એવું ના બોલાય, ભગવાનના ભગત છે, આપણાથી મોટા છે, માટે માન આપવાનું, પગે લાગ કે ફરી પગે લગાવડાય. તો જો પ્રમુખ સ્વામી મહારાજે ગમ્મત તો કરી, ગમ્મતની સાથે વિવેક પણ શીખ્યો કે આપણા કરતા મોટા છે તેને માન આપવાનું, આવું ન બોલાય. તો જો ગમ્મત સાથે સાચી વાત પણ આપણને શીખવી, તો પ્રમુખ સ્વામી મહારાજે ગમ્મત પણ કરી છે અને ગમ્મત કરી અને આપણને સાચી દિશા સૂચવી છે. ઠાકોરજી અને ભગવાન અને સંતનો મહિમા પણ આપણને સમજાવ્યો. એકવાર પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં જ વિરાજમાન હતા. આ બધા પ્રસંગો લગભગ 2013, 14 અને 15 ના છે કે જ્યારે બાપાએ બીમારી અવસ્થા ગ્રહણ કરેલી, એમાં પણ બાપા આટલી બધી ગમ્મત કરાવતા. તો એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં વિરાજમાન હતા અને વ્હીલચેરમાં બેઠા હતા અને હવે બહાર પ્રમુખ મંદિરમાં દર્શન આપવા માટે જવાનું હતું. હવે યોગ વિવેક સ્વામી બધી દવાઓ પ્રમુખ સ્વામી મહારાજ માટે કરતા હશે, બનાવતા હતા. તો દવા બનાવતા હતા એ વખતે યોગ વિવેક સ્વામીનું ગાતરિયું આમ એક બાજુ લબડતું હતું, એટલે અડધું પેટ એમનું દેખાતું હતું. અને બાપા છે ને ખરેખર ગમ્મત એટલી બધી કરાવતા કે આપણને એમ લાગે કે પ્રમુખ સ્વામી મહારાજને કઈ દુઃખ છે જ નહીં, કે કોઈ પણ મોટી ઉંમરની વ્યક્તિ હોય, શરીરમાં દુઃખ હોય ને તો આટલું હસી જ ન શકે. પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે તો હસતા પણ બીજાને પણ એટલું જ હસાવતા. આ ખરેખર ભગવાનનો આનંદ હોય ને તો જ આ થઈ શકે, કે કોઈ કાળે કોઈ પણ વ્યક્તિ આટલી મોટી ઉંમરમાં આટલી બીમારીમાં હસી જ ન શકે. હવે પ્રમુખ સ્વામી મહારાજ વ્હીલચેરમાં બેઠા હતા અને યોગ વિવેક સ્વામીનું અડધું પેટ દેખાતું હતું. એટલે બાપા મને કે જો કે આનું કેટલું મોટું પેટ છે. એટલે મેં કીધું બાપા નાનું કરી દઉં? તો બાપા કે કરી દે નાનું. એટલે હું છે ને રંધો લઈને આવ્યો. રંધો એટલે પેલું સુથાર લાકડા છોલે, એટલે હું આમ તો રંધો કઈ લાવવાનો નતો, ખાલી હાથની એક્શન જ કરેલી. હાથની અંદર એક વસ્તુ પકડી લીધી અને પછી રંધા જેવી એક્શન કરી એના પેટ ઉપર આમ ઘસવા લાગ્યો. એટલે બાપા હું આમ ઘસતો હતો અને બાપા મારી હામું જોવે અને પેલા તેમનું કામ કરતા હતા એટલે આમ પેટ ઉપર આમ ઘસવા લાગ્યો. તો બાપા કે નાનું તો થતું નથી. એટલે યોગ વિવેક સ્વામી પણ આ બાજુ ફરી ગયા અને બાપા યોગ વિવેક સ્વામી કાં તો ખોટો છે કે મેં કહું નાના ઉભા રહો, હમણાં પેટ નાનું કરી દો એમ કહીને ફરીથી રંધા વડે આમ ઘસવા લાગ્યો. પણ પેટ નાનું થયું નહીં. એટલે બાપા મને કે પેટ તો નાનું થતું નથી. એટલે હું એક જોડકણું બોલ્યો કે બાપા આટલું બધો રિસ્પોન્સ આપતા હતા એટલે મેં કહ્યું લાવો બાપાને આપણે થોડી ગમ્મત કરીએ. અને બાપા એકદમ મૂડમાં હતા એટલે મેં કીધું કે બાપા આમાં તો કેવું છે એમ કે ચાલુ કર્યું કે બોલ્યો ફરે તે બંદો નકામો, બોલ્યો ફરે તે બંદો નકામો, ટેકો ન દે તે કંધો નકામો, છોલે નહીં તે રંધો નકામો, ને નફા વગરનો ધંધો નકામો. તો બાપા કે વાહ વાહ, કે તો ખરું બોલ્યો ને. પછી મેં કીધું બાપા રંધો તો બરાબર છે, રંધો તો છોલો ને એટલે ખોટો કહેવાય, પણ મેં કીધું નફા વગરનો ધંધો નકામો. તો મેં કહું આપનો ધંધો શું છે? તો બાપા કે અમારો ધંધો તો ભગવાનનું ભજન કરવું અને કરાવવું. એટલે મેં બાપાને ફરીથી કહ્યું, મેં કહું નફો તો જોઈએ ને, નફો એટલે પૈસા મળવા જોઈએ, એ નફો કહેવાય. મેં કહું નફો શું આની અંદર? આ ભગવાનનું ભજન કરવું ને કરાવવું એમાં નફો તો થવો જોઈએ ને. તો બાપા કે મોટા પુરુષ રાજી થાય. મેં કહું મોટા પુરુષ રાજી થાય તો પણ નફો શું? તો બાપા કે અંતરમાં શાંતિ રહે માટે ભગવાનનું ભજન કરવું. તો જો બાપાએ ગમ્મત પણ કરી ને ગમ્મત કરીને પછી આપણને સમજાવ્યું કે ભગવાનનું ભજન કરવું અને કરાવવું એની અંદર સાચી શાંતિ રહેલી છે. બાકી દુનિયામાં ઘણા બધા આપણી સાથે ગમ્મત કરે, વાતોચીતો કરે, પણ ગમ્મત કરાવીને સાચી શાંતિ, શાશ્વત શાંતિનો સુખ એ આપી શકે નહીં. પણ પ્રમુખ સ્વામી મહારાજે આપણી જોડે ગમ્મત પણ કરી છે અને ગમ્મત કરાવીને આપણને સાચું સુખ, સાચો માર્ગ બતાવ્યો છે. આવા દુનિયાની અંદર કોઈ જગ્યાએ સંત મળે નહીં. સાચા મિત્ર પ્રમુખ સ્વામી મહારાજ આપણા બન્યા હતા કે પ્રમુખ સ્વામી મહારાજે ગમ્મત કરી છે અને ગમ્મત કરી અને આપણને સાચી શીખ આપી છે. એક બીજો એક પ્રસંગ સારંગપુરનો છે. પ્રમુખ સ્વામી મહારાજ બધા રસોડાની અંદર જોવા માટે નીકળ્યા અને એ વખતે ડ્રાયફ્રૂટ રૂમની અંદર આવ્યા. કાજુ બદામની જે રૂમ હોય એની અંદર પોતે બધું જોવા માટે આવ્યા. હવે કાજુ બદામની રૂમમાં બધું મારે એ વખતે સંભાળવાનું હતું. એટલે બાપા એ રૂમમાં આવ્યા એટલે બાપાએ કહ્યું કે આ બધી શેની રૂમ છે? એટલે મેં કહ્યું કાજુ ને બદામની રૂમ છે. એ બધું ઠાકોરજીનું ડ્રાયફ્રૂટ બધું અહીંયા હોય. એટલે હું બદામની એક ડીશમાં બદામ ને કાજુ ને બધું રાખેલું એ બાપા પાસે લાવ્યો. પછી બાપા મને કે આ કાજુ ને બદામ છે ચાખસ કે નહીં? ચાખવા તો પડે ને. એટલે મેં કીધું આ કાજુ ને બદામ કઈ ચાખવાના ના હોય, તો બધા સારા જ હોય. તો બાપા કે એવું થોડું હોય કે ચાખવા પડે, કે ભગવાનને ધરાવવાના છે, એમનામ થોડા ધરાવાય. એટલે મેં કહ્યું બાપા આમાં ચાખવાની કઈ જરૂર પડે નહીં. હવે કાજુ બદામ તો કઈ ચાખવાના થોડા હોય, તો સારા જ હોય. કે પેલું કઈ નારંગી હોય, મોસંબી હોય એ ચાખવા પડે, કોઈક ખાટા હોય, કોઈક મીઠા હોય, પણ બદામ તો સારી જ હોય. જનરલી કઈ બહુ ચાખવી પડે નહીં. તો બાપાએ મને કહ્યું કે નાના બદામ તો છે ને ચાખવી પડે, કે ભગવાનને ધરાવવાની હોય ને તો ચાખવી પડે. મેં કહું બાપા કઈ ચાખવાની જરૂર ના હોય એની અંદર. તો
ડાયરેક્ટ ધરાવવાની જ હોય. બાપા કે ના કે ચાખવી પડે. હવે બાપાએ આટલું બધું 3 વખત કહ્યું એટલે મેં કહ્યું ભાઈ વાત સાચી હોય કે ચાખવી પડે. એટલે મેં કહ્યું હા બાપા, તો હું ચાખીને પછી બદામ ધરાઈશ. તો બાપા કે હું ચાખીને ધરાઈશ, કે બદામ થોડી ચાખવાની હોય, કે બદામ ચાખવાની નહીં, કે કોઈને આપવાની પણ નહીં, આ તો ભગવાન માટે છે. એટલે ભગવાનને ધરાવી અને પછી પ્રસાદ આપવાનો, પણ ધરાયા વગર આપણે એક વસ્તુ પણ ખવાય નહીં. તો જો ગમ્મત કરી અને ગમ્મત કરાવીને આપણે ઠાકોરજીની મર્યાદા પણ સમજાવી કે ભગવાનને ધરાયા વગર કોઈ પણ વસ્તુ આપણે અંગીકાર કરાય નહીં. તો પ્રમુખ સ્વામી મહારાજ ગમ્મત કરાવવામાં, બ્રહ્માનંદ કરાવવામાં પણ એટલા જ માસ્ટર હતા કે ગમે તેવું વાતાવરણ હોય એની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજ ગમ્મત કરાવી અને આપણને આખું વાતાવરણ એટલું હળવું બનાવી દે કે આપણને આનંદ થઈ જાય. તો બ્રહ્મપ્રકાશ સ્વામીએ વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજની આવડત શેમાં છે, તો ગમે તેવું ગંભીર વાતાવરણ હોય ને એને પણ હળવું બનાવી દે ને, એમાં પ્રમુખ સ્વામી મહારાજની આવડત છે. પ્રમુખ સ્વામી મહારાજ કેટલું પોતે હસી શકતા અને બીજાને હસાવી શકતા. તો બ્રહ્મપ્રકાશ સ્વામીએ વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજની આવડત તો ગમે તેવું ગંભીર વાતાવરણ હોય એને પણ હળવું બનાવી દે. ત્યાં બ્રહ્મ વિહારી સ્વામી બેઠા હતા. એમણે કહ્યું કે ના પ્રમુખ સ્વામી મહારાજની આવડત તો એ બરાબર છે, પણ પ્રમુખ સ્વામી મહારાજની ખરી આવડત તો કે શેમાં છે, તો નાની વ્યક્તિ હોય કે મોટી વ્યક્તિ હોય પણ સામેવાળાનું મન પારખીને એનું હૃદય જીતી લેવું ને, એમાં પ્રમુખ સ્વામી મહારાજની બહુ માસ્ટરી છે. અને પ્રમુખ સ્વામી મહારાજે ખરેખર પોતાના સમગ્ર જીવન દરમિયાન નાનામાં નાના હરિભક્તનું મન સાચવીને એનું દિલ જીતી લીધેલું. જયારે એમની તબિયત સારી હતી ત્યારે તો પ્રમુખ સ્વામી મહારાજે ગાડામાં વિચરણ કર્યું છે, રિક્ષામાં, ટ્રેક્ટરમાં વિચરણ કરીને દરેક હરિભક્તોના ગામો ગામ ફરીને પધરામણી કરીને તે હરિભક્તોને રાજી કર્યા છે. પરંતુ જયારે પોતાની તબિયત સારી હતી ત્યારે તો એમણે બધા હરિભક્તોને રાજી રાખ્યા છે. પણ જયારે બાપાની તબિયત ખરેખર સારી ન હતી, હવે તો બધા હરિભક્તોએ પ્રમુખ સ્વામી મહારાજને રાજી રાખવાના છે. એ વખતે પણ પ્રમુખ સ્વામી મહારાજે સંતો અને હરિભક્તોના મન સાચવ્યા છે. એમને શું જરૂરી છે ને એ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજે એમનું મન સાચવી એમના સંકલ્પો પૂરા કર્યા છે. તમને થોડાક પ્રસંગો કહું તો ખ્યાલ આવશે. પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં વિરાજમાન હતા અને આ 2014નો પ્રસંગ છે. એ વખતે યજ્ઞ પુરુષ વાડીમાં ખૂબ જ સુંદર ગલકા થયેલા. હવે ગલકા એટલા સરસ હતા કે આમ નખ મારીએ ને તો આમ દૂધની શેર નીકળે ને એટલા સરસ ગલકા હતા. હવે ગલકા જોઈને પહેલું શું યાદ આવે, ગલકાના ભજીયા યાદ આવે. એટલે કૃષ્ણવલ્લભ સ્વામીએ જેવા ગલકા પ્રમુખ સ્વામી મહારાજ પાસે પ્રસાદીના કરવા માટે આવ્યા એટલે કૃષ્ણવલ્લભ સ્વામીએ કહ્યું કે બાપા આ ગલકાના ભજીયા ખાવા હોય તો કહો તો હું બનાવી લાવું. તો બાપાએ ના પાડી કે ના નથી ખાવા. એટલે કૃષ્ણવલ્લભ સ્વામીએ 2-3 વખત વાત કરી પણ બાપાએ ના જ પાડી કે મારે ખાવા નથી. પછી તો હવે કોઈ બહુ આગ્રહ તો કરે નહીં. એટલે પછી બધી પ્રસાદીની વસ્તુઓ કરવા માટે બધા એક એક કરીને લાવતા હતા. પ્રસાદીની વસ્તુઓ થઈ ગઈ બધી, માળા, કંઠી, પછી ફોટા હતા, અમુક છડી હતી, હાર હતા, એ બધી વસ્તુઓ પ્રસાદીની કરી. પછી છેલ્લે નારાયણચરણ સ્વામીએ ફરીથી પૂછ્યું કે બાપા જો આપની ઈચ્છા હોય તો ગલકાના ભજીયા કૃષ્ણવલ્લભ સ્વામી બનાવીને લઈ આવે. તો બાપાએ આમ આંખ એવી કરી કહ્યું ના, એમ કહ્યું. હવે બાપાનો પાવર એવો ને એવો જ હતો. એકવાર ના પાડે પછી કોઈની આમ હિંમત ન ચાલે. ભલે વલ્લભ સ્વામી ગમે તેવા આમ કઠણ વ્યક્તિ, પણ બાપા ના પાડે ને તો પછી એમનું પણ કામ નહીં બાપાની સામે બોલવાનું. એટલે આવી રીતના ના પાડી એટલે હવે કોઈની હિંમત ચાલી નહીં. કારણ કે એવું કહેવાય છે કે જેવો બોચાસનનો ટાવર એવો પ્રમુખ સ્વામીનો પાવર. એનો પણ એક પ્રસંગ તમને કહું. બાપા પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં વિરાજમાન હતા અને એ વખતે યોગીજી મહારાજની દેરી પાસે આવ્યા અને અમે એક પંક્તિ બોલ્યા. એમાં બાપા જેવા આવે એટલે મેં કહ્યું કે જેવી શિયાળાની ઠંડી એવી પ્રમુખ સ્વામીની કંઠી પહેરવી પડશે, ભજનમાં બેસવું પડશે. એટલે એક સંત કંઠી લઈને આવ્યા અને બીજાને કંઠી પહેરાવી દીધી. પછી બીજી કડી બોલ્યો કે જેવો ચોમાસાનો વરસાદ એવો પ્રમુખ સ્વામીનો પ્રસાદ ખાવો પડશે, ભજનમાં બેસવું પડશે. ત્યાં પ્રસાદ આવ્યો અને બધાને પ્રસાદ વહેંચ્યો. પછી મેં કહ્યું જેવો ગુલાબનો ગોટો એવો પ્રમુખ સ્વામીનો ફોટો રાખવો પડશે, ભજનમાં બેસવું પડશે. ત્યાં બધા પ્રમુખ સ્વામીના અલગ અલગ ફોટોગ્રાફ્સ હતા એ લઈને આવ્યા. એટલે ત્રીજી કડી પૂરી થઈ ગઈ. ચોથી કડી આવી કે જેવો બોચાસનનો ટાવર એવો પ્રમુખ સ્વામીનો પાવર વેઠવો પડશે, ભજનમાં બેસવું પડશે. એટલે મેં બાપાને વાત કરી. મેં કહ્યું જુઓ પ્રમુખ સ્વામીની કંઠી જોઈ લીધી, પ્રમુખ સ્વામીનો પ્રસાદ પણ જોયો, પ્રમુખ સ્વામીનો ફોટો પણ જોયો, પણ પ્રમુખ સ્વામીનો પાવર જોયો નથી. તો પાવર બતાવો. તો બાપા તો કઈ બોલ્યા નહીં, પણ શ્રી હરિ સ્વામી મારી જોડે બેઠા હતા. એટલે શ્રી હરિ સ્વામી કે તારે પ્રમુખ સ્વામીનો પાવર જોવો છે?
મેં કીધું હા મેં જોયો નથી, મને બતાડો. તેમણે એક લાફો મને માર્યો. હવે એ તો બહુ જોરદાર છે. શ્રી હરિસ્વામી તો નામના પટેલ છે, કે પાછા પડે એમનો હાથે ભારે. એટલે મેં કીધું હવે મારે આ પાવર જો બીજો પાવર જોવો નથી. તો બાપા મને તરત શું કે, બાપા કે સમજો હવે, કે હવે જોવો છે પાવર? મેં કીધું ના હવે જોવો નથી. તો બાપા કે હું તને પાવર બતાવીશ, ઘર ભેગો થઈ જઈશ કે, એમ કહીને હસવા લાગ્યા. આ તો બાપા ગમત કરતા હતા, બધા સંતોને આનંદ થાય એના માટે બધી. બાકી તો પ્રમુખ સ્વામી મહારાજ માટે એવું કહેવાય છે કે પ્રમુખ સ્વામી મહારાજનું હૃદય કેવું હતું, તો ફૂલ જેવું કોમળ ને વજ્ર જેવું કઠોર. જેવી વ્યક્તિ હોય ને એ પ્રમાણે એ પોતે એવો ભાવ દેખાડી શકતા. શાસ્ત્રીજી મહારાજનો પ્રસંગ છે કે જ્યારે શાસ્ત્રીજી મહારાજ સારંગપુરમાં વિરાજમાન હતા અને એ વખતે મોતીભાઈ પ્રભુદાસ પટેલ પ્રમુખ સ્વામી મહારાજના પૂર્વાશ્રમના પિતાજી શાસ્ત્રીજી મહારાજના દર્શન કરવા માટે આવ્યા. એ વખતે પ્રભાશંકરભાઈ ત્યાં હાજર હતા. એટલે શાસ્ત્રીજી મહારાજે પ્રભાશંકરભાઈને કહ્યું કે તમે અમને ઓળખો છો? એટલે પ્રભાશંકરભાઈએ ના પાડી. એટલે એ વખતે શાસ્ત્રીજી મહારાજ મોતીભાઈનો પરિચય કરાવે છે કે આ મોતીભાઈએ એમનો 36 લક્ષણનો દીકરો અમને સાધુ બનવા માટે આપ્યો છે. પછી તો પ્રભાશંકરભાઈ જેવા મોતીભાઈ ગયા એટલે પ્રભાશંકરભાઈને બીજો પ્રશ્ન થયો કે સ્વામી આપે વાત કરી કે 36 લક્ષણનો દીકરો સાધુ બનવા માટે આપ્યો છે, તો આ 36 લક્ષણ કયા? 30 લક્ષણ સાધુના એ તો શાસ્ત્રમાં કહ્યા છે, પણ 6 લક્ષણ નવા ક્યાંથી લાયા? કે ગૌમુખીમાંથી કાઢ્યા? 6 લક્ષણનું નિરૂપણ કરો. આ 6 લક્ષણ કયા? તો શાસ્ત્રીજી મહારાજ એ વખતે બોલ્યા હતા કે 30 લક્ષણ સાધુના એ તો નારાયણ સ્વરૂપ દાસની અંદર છે, પણ બીજા 6 લક્ષણ રાજાના એ તને ભવિષ્યની અંદર રાજા રૂપે વર્તશે ને ત્યારે તને દેખાશે. અને આ પ્રભાશંકરભાઈ 2004 ની અંદર ટોરન્ટોમાં હતા અને પ્રમુખ સ્વામી મહારાજ પણ એ વખતે ત્યાં ટોરન્ટો પધારેલા અને મોટી સભા ભરાઈને બેઠી હતી. અને પ્રભાશંકરભાઈની ઉંમર તો મોટી હતી, પરંતુ બધી યાદ શક્તિ તો બધી જ એમને હતી. એટલે જાહેર સભામાં એમણે આ પ્રસંગ યાદ કરાવ્યો અને કહ્યું કે મને શાસ્ત્રીજી મહારાજે કહ્યું હતું કે 30 લક્ષણ સાધુના એ તો પ્રમુખ સ્વામીમાં છે, પણ 6 લક્ષણ રાજા રૂપે ભવિષ્યમાં વર્તશે અને તું તારી આંખે જોઈશ. આજે હું જોઉં છું કે પ્રમુખ સ્વામી મહારાજ રાજા ધીરાજ રૂપે વર્તે છે. બાપાનો એવો પ્રભાવ હતો કે એકવાર ના પાડે ને પછી કોઈ આમ હમે કહી ના શકે. એટલે ગલકાના ભજીયાની વાત કરતા હતા આપણે, મુખ્ય તો એ છે. ગલકાના ભજીયા બનાવવાની વાત ચાલતી હતી અને નારાયણચરણ સ્વામીએ પૂછ્યું, બાપાએ ના પાડી, હવે કોણ તૈયાર થાય? એટલે કોઈએ આગ્રહ કર્યો નહીં. હવે બાપા રૂમની અંદર જવાના હતા, કસરત કરાવવાની હતી. હવે મને પેલા 2 ગલકા ગમી ગયેલા એટલે મેં કીધું ગલકાના ભજીયા ભલે ના બને પણ ભેગા તો લઈ જઈએ. વસ્તુનું સાનિધ્ય હોય ને તો પણ આનંદ આવે. જેમ પ્રમુખ સ્વામી મહારાજનો ફોટો હોય તો કેવો આપણને આનંદ આવે. કોઈ ગલકાના ભજીયા ભલે ના બને પણ ગલકાને ભેગા તો લઈ જઈએ. એટલે હું એ ગલકા બંને બાપાના રૂમની અંદર લઈ ગયો અને સામે ટેબલ ઉપર મૂકી દીધા. પછી તો પ્રમુખ સ્વામી મહારાજને વ્હીલચેરમાંથી પલંગમાં વિરાજમાન કરવાના હતા. એટલે જનરલી મારે છે ને પ્રમુખ સ્વામી મહારાજને ખભેથી ઉચકવાના હોય. એટલે હું બાપાને ત્યાંથી મારે આમ ટેકો આપવાનો હોય એટલે મારું મોઢું અને પ્રમુખ સ્વામીનું મુખારવિંદ આગળ મારું મોઢું એકદમ નજીક હોય. એટલે બાપાના કાન આગળ હું મારું મોઢું લઈ ગયો અને મેં ધીમે રહીને બાપાને વાત કરી. મેં કીધું જુઓ, તમારે ગલકાના ભજીયા ના ખાવા હોય તો કઈ વાંધો નહીં, પણ તમને કોઈ પૂછે કે ગલકાના ભજીયા ખાવા છે તો એ વખતે ના નહીં પાડવાની, હા પાડી દેવાની. પછી તમારે ના ખાવા હોય તો અમને આપી દેજો. બાપાએ આ વાત સાંભળી પણ કોઈ જવાબ આપ્યો નહીં, હાય નહીં અને ના પણ નહીં. મને પણ પ્રશ્ન થયેલો કે બાપાએ આ વાત સાંભળી હશે કે નહીં સાંભળી હોય, પણ પછી વારે વારે તો આગ્રહ કરાય નહીં. અને બાપા તો આમ 1-2 વખત તો એમને આગ્રહ કરેલો જ, એટલે કોઈએ કઈ બીજું વાતચીત કરી નહીં. હવે બાપાને પલંગમાં વિરાજમાન કરવામાં આવ્યા. લગભગ 45 મિનિટ સુધી કસરત ચાલી અને 10 વાગ્યાનો સમય થઈ ગયો. હવે બધા સંતોને શયન દર્શન આપવાના હતા. એ વખતે ગલકા 2 સામે પડ્યા હતા, કારણ કે હું રૂમની અંદર તો લઈને જ આવેલો. નારાયણચરણ સ્વામીની નજરે ગલકા ઉપર પડી એટલે અમને ખાલી ગમત નહીં, હવે તો ખબર જ હતી કે બાપાને આરામમાં જવાનું છે. જયારે ભોજનનો સમય થયેલો એ વખતે પણ બાપાએ ના પાડેલી, તો હવે તો ઊંઘવાનો સમય થયો છે, હવે તો ગલકાના ભજીયા કેવી રીતે બાપા હા પાડે? પણ એમણે ખાલી વિવેક ખાતર પૂછ્યું કે બાપા જો ગલકા સરસ છે, સામે જ પડ્યા છે, તમારે ગલકાના ભજીયા ખાવા હોય તો કહો. કૃષ્ણ વલ્લભ સ્વામી વાર નહીં લાગે, 10 મિનિટમાં ગલકાના ભજીયા બનાવી દેશે. આ તો ખાલી વિવેક ખાતર જ પૂછ્યું હતું, પણ બાપાએ બધાના આશ્ચર્યની વચ્ચે બાપાએ હા પાડી કે ગલકાના ભજીયા ખાવા છે. એટલે મને નારાયણચરણ સ્વામી કે જાઓ ઓર્ડર આપી આવું કે, એટલે હું દોડતો ગયો. હવે વલ્લભ સ્વામી તો હુવાની તૈયારી કરતા હતા, એટલે મેં કહું હાલો બાપાને ગલકાના ભજીયા ખાવા છે. અને કૃષ્ણ વલ્લભ સ્વામી કે હવે તું જાને, હવે મેં ખરેખર કહું છું તમે ઉભા થાવ, હાલો ગલકાના ભજીયા ખાવા છે. એટલે વલ્લભ સ્વામી ઉભા થયા, ફટાફટ ગલકાના ભજીયા બનાવ્યા. લગભગ 50 જેટલા ગલકાના ભજીયા એક ડીશમાં લઈને આવ્યા, ફટાફટ આવી જાય.
એ તો બહુ સ્પીડમાં રસોઈ બનાવે અને સારામાં સારી રસોઈ બનાવે. પછી નારાયણચંદ સ્વામીએ કહ્યું કે બાબા ગલકાના ભજીયા આવી ગયા, હવે આ ભજીયા અંગીકાર કરો. તો લગભગ 50 ભજીયા હતા. બાપા 20 મિનિટ સુધી ભજીયા જમ્યા. પણ 20 મિનિટમાં કેટલા ભજીયા ખાધા? માત્ર 1.5 ભજીયું ખાધું. બાકીના ભજીયા કોને ખવડાયા? અમે જે હવે 4-5 જણા બેઠા હતા ને એમને ભજીયા ખવડાયા. તો જો પ્રમુખ સ્વામી મહારાજ પોતે ભૂખ્યા રહ્યા, એમને તો કઈ ભજીયા ખાવા નતા, પણ સામેવાળાનું મન પારખીને એને ભજીયા ખવડાવવા હતા ને, તો પોતે એનું મન સાચવવા માટે પોતે ભીડો વેઠ્યો.